વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો, અનંત એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે ધોરણ 10ના પ્રકરણ નંબર 13 એટલે કે આંકડાશાસ્ત્ર ચેપ્ટરના પ્રથમ સ્વાધ્યાયના પ્રશ્ન 4, 5 અને 6ની ચર્ચા કરીશું. આ સ્વાધ્યાયમાં આપણે મધ્યક શોધી રહ્યા છીએ અને ગયા લેક્ચરમાં વાત કરી તેમ મધ્યક શોધવાની 3 રીત છે. પ્રશ્ન નંબર 4થી શરૂઆત કરીએ તો પ્રશ્નમાં આપણને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા અને મહિલાઓની સંખ્યા આપેલી છે. એટલે કે તમને એક વર્ગ અંતરાલ સ્વરૂપે આપેલો છે તથા મહિલાઓની સંખ્યા એટલે કે આવૃત્તિ સ્વરૂપે આપેલી છે. આપણે અહીં ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તમને જે આપ્યું છે એ છે તમારો વર્ગ, એ છે 65 થી 68, 68, 69, 70, 71 એટલે કે 3નો તફાવત અગર તમે જોઈ શકો છો. 71 થી 74, 74 થી 77, 77 થી 80, 80 થી 83 અને 83 થી 86. મિત્રો એક કોષ્ટક દોરી લઈએ આપણે. આ પ્રમાણે એક કોષ્ટક તૈયાર કરવાનો પ્રયત્ન કરું છું. અહીં તમને વર્ગની સાથે આવૃત્તિ તમને વર્ગની સાથે આવૃત્તિ એટલે કે FI આપેલું છે, જે છે 2, 4, 3, 8, 7, 4 તથા 2. મિત્રો આપણે જરૂર છે એ વસ્તુ છે XI એટલે કે મધ્ય કિંમત. મધ્ય કિંમત શોધવા માટે મેં વાત કરી હતી એમ આપેલ વર્ગનો અધસીમા એટલે કે 65 + 68 ભાગ્યા 2. આવી રીતે આપણને મધ્ય કિંમત મળશે. આ ગણતરી કરશો મિત્રો એટલે તમને 66.5 જવાબ આવશે. હવે સામાન્ય તફાવત 3 હોય તો દરેક નંબરમાં હું 3 ઉમેરી દઈશ એટલે કે મને મારી મધ્ય કિંમત મળી જશે, એટલે કે XI મળી જશે. એટલે કે 72.5, એમાં 3 ઉમેરીશ એટલે 75.5, એમાં 3 ઉમેરીશ એટલે 78.5, એમાં 3 ઉમેરીશ એટલે 81.5, એમાં 3 ઉમેરીશ એટલે 84.5. મિત્રો આ પ્રમાણે આપણી દરેક મધ્ય કિંમત મળી ગઈ છે. મિત્રો આપણે જરૂર છે હવે એક DIની, અને DI બરાબર XI માઇનસ A થાય છે. આપણે કોઈ પણ એક સંખ્યાને A ધારવું પડે. હું અત્યારે 75.5 છે એને A ધારું છું. એટલે કે હવે XIની દરેક કિંમતમાંથી 75 બાદ કરીશ. તો જુઓ, અહીંથી બાદ કરીશ 66.5 માઇનસ 75.5 કરું મિત્રો તો -9 જવાબ આવે. પછી -6 આવે, પછી -3 આવે. 75.5માંથી 75.5 જાય એટલે જવાબ 0 આવે. એમ આગળ 3 આવશે, 6 આવશે અને 9 આવશે. મિત્રો આપણે અમુક સિગ્મા શોધવાના છે. મધ્યકનું આપણું સૂત્ર છે x બાર બરાબર A પ્લસ સિગ્મા FI DI અપોન સિગ્મા FI. એટલે કે આપણે સિગ્મા FIની જરૂર છે. સિગ્મા FIનું કુલ 30 થાય છે અને સિગ્મા FI DIની જરૂર છે. અર્થાત મિત્રો આપણે FI તથા DI શોધવું પડે. એટલે કે FI DIનો ગુણાકાર શોધવો પડે. FIમાં પ્રથમ કિંમત તમે જોઈ શકો છો તો 2 છે, અહીંયા છે -9 એટલે જવાબ આવશે -18. એવી રીતે બીજી કિંમત છે 4, નેક્સ્ટ કિંમત છે -6 તો જવાબ આવશે -24. ત્રીજી કિંમત 1 છે 3, 1 છે -3 એટલે જવાબ આવશે -9.
એના પછી મિત્રો 8 તથા 0નો ગુણાકાર 0 થશે. નેક્સ્ટ કિંમત 21 મળે છે, એના પછીની કિંમત 24 મળે છે અને છેલ્લી કિંમત આપણને 18 મળે છે. આ બધા જ કોષ્ટકના આ સ્તંભનું સરવાળો કરું તો મને FIDIનો સરવાળો એટલે કે સિગ્મા FIDI મળી જાય છે. સિગ્મા FIDIની કિંમતનો સરવાળો કરવાનો પ્રયત્ન કરો તો જવાબ તમને લગભગ 12 મળશે. બસ, તો હવે આપેલ સૂત્રમાં કિંમત મૂકી દઈએ. એ જે આપણે ધાર્યો હતો એ છે 75.5 વત્તા સિગ્મા FIDIની કિંમત આવી છે 12 તથા સિગ્મા FIની કિંમત આવી છે 30. બસ, તો સરવાળા બાદબાકી કરવાથી આપણને આપણો જવાબ મળી જશે કે x બાર ઇઝ ઇક્વલ ટુ 75.5 વત્તા 12/30નો ભાગાકાર કરતા જવાબ આપણને 0.4 મળે છે અને આ બંનેનો સરવાળો કરીશું તો 75.9 એવો આપણને આપણો x બાર એટલે કે મધ્યક મળે છે. તો મિત્રો, આ હતો તમારો ચોથો દાખલો. નેક્સ્ટ 5મા દાખલા પર પ્રયત્ન કરીએ. 5મા દાખલામાં પણ આપણને કંઈક કેરીની સંખ્યાઓ આપેલી છે અને ખોખાઓની સંખ્યા આપી છે, એટલે કે એવી રીતે એક માહિતી પત્રક આપેલું છે અને એમાંથી આપણે મધ્યક શોધવાનો છે. નવો પ્રશ્ન એ છે કે મધ્યક શોધવા માટે તમે કઈ રીત પસંદ કરી એનો જવાબ આપવાનો છે. એની ચર્ચા પછી કરીએ, પણ પહેલાં મધ્યક શોધવા માટે વિચારી લઈએ. તો આપણને જો હર હંમેશ મુજબ x તથા વર્ગ તથા આવૃત્તિ આપેલી છે. કોષ્ટક બનાવવાની શરૂઆત કરું. વર્ગ આપ્યો છે આપણને 50 થી 52, પછી છે 53 થી 55, 56 થી 58, એટલે કે 2નો તફાવત અહીંયા આપણને દેખાય છે. એના પછી છે 59 થી 61, એના પછી છે 62 થી 64. બરાબર છે મિત્રો. અહીં એક વસ્તુ ખાસ નોંધવાની છે કે અત્યાર સુધીના દાખલામાં આ 52 અને આ પાછળની 53 કિંમત સમાન આવતી હતી, જે અહીં આવતી નથી. અર્થાત આગલા વર્ગની અધસીમા એટલે કે આગલા વર્ગની અધસીમા અને પાછલા વર્ગની પાછલા વર્ગની અધસીમા અને આગલા વર્ગની ઉર્ધ્વસીમા બંને સમાન હોવી જોઈએ, જે સમાન થતી નથી. તો એના માટે આપણે અલગથી મહેનત કરવી પડશે. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ તેની. આપણને અહીં સાથે સાથે આવૃત્તિ આપેલી છે. તે છે 15, 110, 135, 115 અને 25. હું એક કોષ્ટક દોરવાનો પ્રયત્ન કરું છું. તો અહીંયા હું એક નવો વર્ગ બનાવવાનો પ્રયત્ન કરું છું. એ કેવી રીતે બનશે? તો બંને અધસીમા અને ઉર્ધ્વસીમાનો તફાવત 53 - 52 ભાગ્યા 2, એટલે કે 1/2, એટલે કે જવાબ 0.5 આવે છે. આગલા વર્ગમાંથી 0.5 બાદ કરવાના અને પાછલા વર્ગમાંથી 0.5 ઉમેરવાના. એટલે કે 50માંથી 0.5 બાદ કરો તો એ બની જશે મિત્રો 49.5 અને અહીંયા 0.5 એડ કરો તો એ બની જશે 52.5. એવી જ રીતે 53માંથી 0.5 ઉમેરો બાદ કરો તો એ બનશે 52.5 અને પાછલા વર્ગમાં ઉમેરો તો એ બની જશે 55.5.
એમ કરતાં કરતાં મિત્રો આગળ જઈશું તો આપણને એક સરસ મજાનું આપણું કોષ્ટક તૈયાર થઈ જશે. હવે તમે જોઈ શકો છો કે આ અધસીમા અને ઉર્ધ્વસીમા આ કિંમત અને આ કિંમત સમાન આવે છે. ફરીથી યસ, આ કિંમત અને આ કિંમત સમાન થઈ ગઈ છે. તો વધારે વાર ન લગાડતા આપણે દાખલાને આગળ જ લઈ જઈએ. એના પછી મિત્રો આપણે શોધવું પડે છે મધ્ય કિંમત, જેને આપણે XI કહીએ છીએ. મધ્ય કિંમત એટલે કે આપણા માટે XI છે. XI શું છે? 49.5 થી 52.5 વચ્ચેની મધ્ય કિંમત, જે લગભગ 51 આવશે. હવે સામાન્ય તફાવત જે છે ઉમેરી દો. 3નો સામાન્ય તફાવત દેખાય છે નવા વર્ગમાં. જુઓ 49.5 થી 50.5, 51.5 અને 52.5. હવે આમાં 3 ઉમેરશો તો આપણને 54 મળશે. એમાં 3 ઉમેરશો એટલે 57 મળશે. એમાં 3 ઉમેરશો એટલે 60 મળશે. એમાં 3 ઉમેરશો એટલે 63 મળશે. મિત્રો આમાં આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવો છે તો મારે શોધવું પડશે હવે UI. તો જુઓ, પ્રયત્ન કરું છું UI શોધવાનો. ભાઈ કેમ નીચે આવી જાય છે? મારે અન્ડુ કરવું પડશે. ઓકે, હું પ્રયત્ન કરું છું UI શોધવા માટેનો. UI અને પછી છેલ્લે છે FIUI. એક મિનિટ. ઓકે, ચાલો UI શોધીએ. UIની કિંમત છે XI માઇનસ A/H. UIની કિંમત છે XI માઇનસ A/H. H એટલે સામાન્ય તફાવત નવા વર્ગનો આવ્યો છે તે 3. મિત્રો આ કરશો ને એટલે પહેલાં તો આપણે એક કામ કરીએ કે કોઈ એક કિંમતને આપણે A ધારી લઈએ. તો હું 57 છે તેને A ધારી લઉં છું અત્યારે. અને એક શોર્ટકટ વાત એવી છે કે જ્યાં A ધાર્યો છે ત્યાં તમે 0 મૂકી દો, ઉપર ઋણ સંખ્યાઓ મૂકવાનું ચાલુ કરો, નીચે ધન સંખ્યાઓ મૂકવાનું ચાલુ કરો. આ તમને UI મળી ગયો. અને હવે આપણે શોધવાનું છે FIUI, એટલે કે FI તથા UIનો ગુણાકાર. FI એટલે આપણી આવૃત્તિ. હંમેશા FI એટલે આપણી આવૃત્તિ. તો FI અને UIનો ગુણાકાર કરતાં આપણને મળે છે 15 દુ 30. પણ મિત્રો આગળ -2 છે એટલે એને લખાશે -30. એવી જ રીતે બીજું કિંમત લખાશે -110. ફરીથી સમજાવું છું. ત્રીજી કિંમત એટલે કે 135 તથા 0નો ગુણાકાર શું આવશે મિત્રો? 0 જવાબ આવશે. એના પછીની કિંમત આવશે 115 અને એના પછીની કિંમત આવશે 50. અહીંયા મિત્રો તમને સિગ્મા FIUI મળી જશે અને અહીંયા સિગ્મા FI મળી જશે. મિત્રો આપણું સૂત્ર હતું પદ વિચલનની રીતવાળું A પ્લસ સિગ્મા FIUI અપોન સિગ્મા FI ગુણ્યા H. અહીં H આપણે ઉપર જુઓ 3 લીધેલો છે. બસ તો આ સૂત્રમાં કિંમત મૂકી દો. એની કિંમત આપણે 57 ધારી છે. સિગ્મા FIUIનો સરવાળો કરતાં મને 25 જવાબ મળે છે, એટલે કે 25. સિગ્મા FIનો જવાબ મને 400 મળે છે, એટલે કે 400. અને Hની કિંમત આપણી પાસે 3 છે. મિત્રો સાદરૂપ આપતા આપણને આવી કંઈક કિંમત મળે છે કે 57 પ્લસ 3/16. અને 3/16નો જવાબ આવે છે 0.1875. તો મિત્રો ફાઇનલી બંનેનો સરવાળો કરતાં આપણને X બાર લગભગ 57.19 એવો કંઈક મળી જાય છે. તો આ થઈ ગયો આપણો દાખલા નંબર 5. આગળ વધીએ પ્રશ્ન નંબર 6 તરફ. ફરીથી પ્રશ્ન નંબર 6માં આપણને વર્ગ અને આવૃત્તિ આપેલી છે.
અને ફરીથી યોગ્ય રીતનો ઉપયોગ કરીને મધ્યક શોધવાનો છે. હું ફરીથી આમાં પદ વિચલનની રીતનો જ ઉપયોગ કરીશ. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં વર્ગ આપ્યો છે એ છે 100 થી 150, 150 થી 200, 200 થી 250, એટલે કે 50-50નો તફાવત છે, તમે નોંધ લો. 250 થી 300 અને 300 થી 350. ફરીથી એક કોષ્ટક પહેલાં દોરી લઉં છું. સૌથી પહેલાં વર્ગ માટે કોષ્ટક બનાવી લીધું છે. એના પછી આપણે આવૃત્તિ માટેનું કોષ્ટક બનાવીશું, જેને આપણે FI કહીએ છીએ. પછી આપણે હંમેશ મુજબ મધ્ય કિંમતનું કોષ્ટક બનાવીશું. પદ વિચલનની રીતમાં UIની જરૂર છે, એટલે UI માટેનું કોષ્ટક, અને લાસ્ટમાં FIDI. ચલો અહીંયા આવૃત્તિ આપણને જે આપેલી છે એને FI થી દર્શાવીએ છીએ, એટલે કે 4, 5, 12, 2, 2. એના પછી મિત્રો આવે છે આપણી મધ્ય કિંમત, જેને આપણે XI થી દર્શાવીએ છીએ. 100 + 150 ભાગ્યા 2, એટલે કે 250 ભાગ્યા 2, ભાગાકાર કરો એટલે 125 જવાબ આવે. નેક્સ્ટ કિંમત શોધવા માટે ફરીથી કહું છું, ઉપરની કિંમતમાં 50 ઉમેરી દો, કેમ કે સામાન્ય તફાવત 50 છે. તો એ મળી જશે 175. નેક્સ્ટ મળશે 225, નેક્સ્ટ મળશે 275, અને નેક્સ્ટ મળશે 325. મધ્ય કિંમત પછી મિત્રો આપણે શોધવું છે UI. એનું સૂત્ર હતું XI - A/H. ગયા દાખલામાં કર્યું પ્રમાણે કોઈ પણ એક કિંમતને A ધારી લઈએ. જેમ કે હું અહીંયા 225ને A ધારું છું, તો એની સામે 0 મૂકી દેવાનો, અને ઉપર માઇનસ કિંમતો મૂકવાની, -1, -2, -3 રીતે, અને નીચે ધન મૂકવાની, કે 1, 2, 3. આ તમારો FI મળી ગયો તમને. હવે આપણે શું કરીશું, તો કે આ FIનો તથા આ UIની કિંમતનો ગુણાકાર કરીશું કોષ્ટક પ્રમાણે. એટલે કે આપણને મળશે FI UI. તો 4 × -2 એટલે -8, પછી -5, પછી 0, પછી 2, પછી 4. અહીંયા મિત્રો તમને સિગ્મા FI એટલે કે FIનું ટોટલ મળશે, અને સિગ્મા FI UIનું ટોટલ અહીં મળશે. મને ખબર છે એટલે આ 25 છે, અને મને ખબર છે એટલે આ -7 છે. બસ, તો આપણા સૂત્રમાં કિંમત મૂકવાની શરૂ કરીએ. મધ્યકનું સૂત્ર છે આપણું x બાર બરાબર A વત્તા સિગ્મા FI UI અપોન સિગ્મા FI ગુણ્યા H. એની કિંમત મિત્રો આપણે ધારી હતી 225 વત્તા સિગ્મા FI UIની કિંમત આવે છે -7, સિગ્મા FIની કિંમત આવે છે 25, અને H આપણા માટે છે 50. આખી વેલ્યુને મેં કૌંસ કરી નાખ્યો છે મિત્રો. 225 અહીંયા ભાગ ચાલી જશે તો 25 દુ 50 થઈ જશે, અને 7 દુ 14 મળશે, એટલે કે +-14 મળે છે. પ્લસ માઇનસ તો 225 - 14, એટલે કે જવાબ આપણો મળે છે 211. મિત્રો આ થઈ ગયો આપણો x બાર રેડી. તો આજના લેક્ચરમાં અહીં સુધી જ રાખીએ છીએ. બાકીના 3 દાખલા માટે અલગથી વિડીયો બનાવવામાં આવશે. થેન્ક યુ વેરી મચ.